કોમલ અગ્રવાલ શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન વહેલી સવારે 7 વાગ્યા બપોરના 5 વાગ્યા સુધી 10 કલાકમાં 67.13% વોટિંગ થયું હતું। વાવની આ પેટા ચૂંટણી લોકસભાની ચૂંટણી કરતાં પણ વધુ રસાકસી ભરી હતી। અહીં ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને મેદાને ઉતાર્યા છે। આ વખતની વાવ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારો વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં હારેલા છે। જોકે ભાજપમાંથી બળવો કરીને અપક્ષ ઉમેદવારે નોંધાવેલા માવજી પટેલે ભાજપ કોંગ્રેસનું ગણિત બગાડી શકે છે। વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના જંગમાં ભાજપ કોંગ્રેસ અને અપક્ષ સહિત કુલ 10 ઉમેદવારો મેદાને છે, જેમનું ભાવિ 3,10,681 મતદારોએ ઈવીએમમાં સીલ કર્યું હતું। વાવ સુઈગામ અને ભાભર તાલુકામાં 179 ગામોના 321 બૂથો પર મતદાન થયું છે, જેમાં 97 જેટલા સંવેદનશીલ મતદાન મથકો છે, જ્યાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે વેબકાસ્ટિંગ કેમેરા પણ કાર્યરત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત મતદાન પ્રક્રિયામાં કાયદો વ્યવસ્થાને કથળે તે માટે 1500 સુરક્ષાકર્મીઓ પણ ખડે પગે રહ્યા હતા।